તો દક્ષ સ્ટેશનમાં વયો ગયો ને હજી દક્ષ નથી આવ્યો. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. એનું વાગી ગયા 7:30 ને આપણે હવે આજે ટૂર હે તો જતા આવીએ ને ગાને હજી મજા નથી ને હજી ઠો કરે દક્ષભાઈ. મેડમ બેઠા છે. ગુડ મોર્નિંગ. તો મિત્રો હવે આપણે ચાલો ગાડી ચાલુ કરીએ. આપણે 8 વાગ્યાનો ટાઈમ હોય. ગાડીને સાફે કરવાની છે પણ હવે મજા જેવું નથી. 2 દિવસ છે. ચપ્પલ કે ગયા. તો મિત્રો આપણે ગાડીને ઓઇલ ચડવા દઈએ. હમણાં ઓઇલ પાણી બદલાવાનું થશે. 80,000 થઈ ગયા એટલે તો ચાલો હવે મિત્રો ઓઇલ પાણી ચડી ગયું હે અને જા ઉઠી ગયો ટાઈટ. અને આ 2-4 દિવસ એવી ઠંડી છે કે વાત પૂછોમાં. તમારે કેવી ઠંડી છે કોમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે ગાડી પાછળ લઈએ. આપણું કામ થઈ ગયું પૂરું અને આપણે જો જાતા હતા ને ઘર બાજુ તો દિગંબર સાધુની યાત્રા નીકળી છે. તો મિત્રો આપણે ઘર બાજુ પહોંચ્યા ને તો દિગંબર સાધુની પદયાત્રા નીકળે એટલે હું મિત્રોને બતાવીએ. જો આ દિગંબર આપણે ઘરે આવી ગયા છે. હવા ચા જેવું થઈ ગયું. આજ તો મોડું થઈ ગયું. આવો મને કે આપણે 2 થાય તો આવી જાય. ગાડી રાખી દીધી અહીંયા અને મેડમ છે જે ફોનમાં વાત કરે છે. કેનો ફોન આવ્યો? કનકનો ફોન. તો દક્ષ સ્ટેશનમાં વયો ગયો ને હજી દક્ષ નથી આવ્યો અને દાદા એના રૂમમાં છે. તો ચાલો હવે આપણી પાસે ઘરે જ ઔષધિ છે એટલે નાગરવેલ છે ને આપણે આ નાગરવેલ છે ને આ ઉધરસ માટે બહુ ઔષધિ છે અને અશ્લીલ ઘા છે ઉધરસ માટે. તો આપણે પાન ખાઈ લે નાગરવેલ કોરું ઉધરસ આગળ બેસી જાય. આપણે ઘરે જ છે તો ખાઈ લેવાય ને. ચાલો આપણે જાય દક્ષને રુદ્રને તેડવા ટ્યુશનમાં ગયો ને રિટર્ન દક્ષને લેતા આવીશું. અજમેલના ફૂલ લેવાના હે. સારું હાલ લેતા આવીએ. તો ચાલો હવે આપણે એને તેડતા આવીએ ને આવીને ચાલો રોડ ઉપર એ છોકરાઓ પતંગ લૂંટે રોડ ઉપર. એક ખરેખર યોગ્ય વાત નથી. ખરેખર એને વાલીઓને જોવું પડે. આવી રીતે જો રોડ ઉપર પતંગ ઉડાડતા અને અકસ્માત થાય તો કોની જવાબદારી? તો આવી રીતે રોડ ઉપર એને પતંગ મૂકવાનું કામ ન કરવું જોઈએ એવું મારું માનવું છે. ચાલો રુદ્રને તેડતા આપણે રુદ્રને તેડવા આવી ગયા. એની સ્કૂલ છે આગળ છૂટે એટલે તેડીને આપણે પછી જાય ઘરે. આવે એટલે તેડી લઈને ચાલો. જો મિત્રો હવે આપણે રુદ્રને લઈ લીધા. જો આ પતંગ આરા લૂંટણીયા પતંગ ઉડાડે. રુદ્રને આપણે લઈ લીધા ને હવે જાય ઘર બાજુ. અને વસ્તુ એ હતી કે રસ્તામાં ઓલા પતંગ લૂંટે છે ને છોકરા એને હું તમને આગળ બતાવું કે ખરેખર એ કરવું ન જોઈએ. ચાલો તો મિત્રો જો આપણે આ ઘર બાજુ જાય ને તો જો આ મિત્રો છે ને દોરો પાય છે. બતાવી જો દોરો. જો આ દોરો આપણે જેમ પાતા આપણે દક્ષ રસ્તામાંથી મળી ગયો તો એને લઈ લે ને ઓલા 2 છે ને એ હાલીને આવે અને એ પાછો શરદી છે ને ઠંડુ પી છે. જોવાની પી છે એને આગળ સર્વિસ થવાની છે. ચાલો ઘરે જાય. આપણે મિત્રો જો દક્ષને રસ્તામાંથી લઈ લીધો. વસ્તુ એવી બેઠી કે આવતો તો ને એને ઠંડુ પીધું. એને શરદી છે તો ઠંડુ લઈને આવ્યો.
અને રુદ્રને જયદીપ આજે એને ઘરે નથી જવાનો કારણ કે એના પપ્પાએ મેં વાત કરી એના પપ્પાને ક્યાંક બહાર ગયા તો જયદીપને રુદ્ર હાઈલા આવે નિશાળેથી દક્ષની નિશાળે ઉતરી ગયા હતા એ અને દક્ષે કાલે એક વસ્તુ કાંડ કરી છે દક્ષે કાલે લેતા આવ્યો તારા ચપ્પલ જો કાલે શું થયું હતું કાલે સ્કૂલે એના ચપ્પલ કોક ઉપાડી ગયું ત્યાંથી કાલે ઉઘાડા પગે આવ્યો જો અને જો કાલે બીજા એને કેટલી વખત કીધું કે આ ચપ્પલ છે ને એ તારે લઈ જવાના સ્કૂલે પણ એ સમજતો જ નથી તો ત્યાં છે ને ચપ્પલ લઈ ગયા છોકરા કોક બીજા છોકરા હશે એ પહેરીને વયા ગયા હજી કાલે પહેરીને વયા ગયા હજી આપ્યા નથી આપ્યા ને મળ્યા ચપ્પલ આજે મળ્યા નથી ને દક્ષને જયદીપ આવે આગળ અને આજે જો મકર સંક્રાંતિનું ચાલુ થયું હે તલ સાકરી બનાવી હે મેડમે મસ્ત બનાવી નાખી હે ક્યારે બનાવી જો હવે મમરાના લાડુ બનાવવાના છે ને તો અમારે બે થઈને મમરાના લાડુ બનાવવાના છે જો તલ સાકરી બની ગયા ને તલ સાકરી કહેવાય ને તલને ચીકી તો જયદીપે આવે છે તો હવે મમરાના લાડુ બનાવવાના છે તો આપણે હવે એ બનાવી નાખે એટલે આપણે એને થોડીક મદદ કરીએ તો પેલું પતી જાય ચાલો મિત્રો જો જયદીપે આવ્યો છે ભેગો કારણ કે એના પપ્પાને ગયા છે હવે એટલે અહીંયા ઘરે ડાયરેક્ટ આવી ગયો અને આ જો અહીંયા પણ આજે છે ને ઓલું ઠંડુ ક્યાંય ગયું ઠંડુ પીને આવ્યો હોય હા પેલા તમને મજા નથી તો એ તો પીને આવ્યો હે પછી આવે રાખી આ બવા આ દફતર ને રિક્ષામાં વિશ્વાનાથ ને સુની આવે તો આ દફતરે પેલા ઉતરી જાય ને મારું દફતર અને એનું દફતર વાહે હતું અને એ મારું દફતર લઈને લઈ ગઈ હું ઉતર્યો ને તો મારું દફતર ને દફતર હેરખું હોય ને તો મને ખબર ન રહેતી હું લઈને આવતો રહ્યો બેના બધે ને એ ખડકા હતા પછી હું ગયો 2 વાગ્યા દફતર લઈને ઘેરે એને દફતર બદલાયું પછી તરત આવ્યું પાછો મિત્રો હવે આપણે છે ને મમરાનું લાડુ બનાવવાના છે બધે કાઢવું છે બધો હોય કિલો એક ઘર છે તો મિત્રો આપણે છે ને મમરાનું લાડુ ખાટું ઘર કાઢી દઈએ રંજીતભાઈ જઈએ આપણે ગોળ કાઢી લીધો છે ને મમરાની ઠેલી આગળ ગોળ સાસણી કરવાની છે ચાલુ કરે હવે સાસણી કર્યા પછી આપણે મમરાના લાડુ વારવાના છે અને એ કંઈક મમરાની થેલી પાછી મંગાવીને જો દક્ષભાઈની ઉતરાણ દક્ષભાઈ હવે કના બાંધ છે દક્ષભાઈની ઉતરાણ આવી ગઈ ઓલી પતંગ નહોતી હા તો આ દક્ષભાઈને ઉત્તરાયણ કના બાંધવાની તૈયારી કાલે જ બધા બાંધ લે હવે કના ભાઈ આવે પછી આજે બાંધવાના નહીં કના મિત્રો આજે બાંધવું નહીં જો એ હવે મેળી ઉપર જ છે તો તું જાની ભાઈ મમરાની થેલી લેતા ને લેવા આવી તો જો હવે મમરાના લાડુ બનાવવાના હે અને હું આને જમા લાડવા બની ગયા ને આપણે લાડવા વારવાના હે લાડવા વારવા મદદ કરી નાખીએ પેલું પતે જો મમરાના લાડુ બની ગયા ચાલો લાડુ વારી લઈએ મિત્રો મમરાના લાડુ થઈ ગયા છે તૈયાર બનાવી નાખ્યા છે અને હવે માંડવી પાક બનાવ માંડવી તલની ચીકી થઈ ગયો માંડવી હે કે આગળ હવે બનાવશે તલની ચીકી થઈ ગઈ છે તો ઉત્તરાયણનું ખાવાની વસ્તુ બની ગઈ ને કાલે હવે ઊંધિયું બનાવશું શક્ય હોય તો કાલે ઊંધિયું બનાવવાની ઈચ્છા છે તો ચાલે હે ઊંધિયું બનાવવાનું છે ને હે નહીં બનાવીએ તો તૈયાર લઈ આવીશું કાલે ગામમાંથી નહીં બનાવવાનું ગામમાંથી નહીં લાવવાનું ઘરે બનાવવાનું ઊંધિયામાં શું હોય ને બનાવવાનું ચાલો મિત્રો માંડવી પાક બને એટલે બતાવું માંડવી પાક બનાવવાનો હે તો સિંગદાણા
હેકીને ફોતરી પાડીને પછી કરવાનો હોય ને હા પછી એકાઈ જાય પછી ફોતરી પાડી ઠરી જાય પછી ફોતરી પાડી પછી અને અતકચરા ખાંડી પછી ઘરની ચાસણી મૂકી પછી ઘર ચાસણી આવી જાય એટલે એમાં ભૂકો નાખી દેવાનો મને એ બોલતા નતા આવડતું પછી ભૂકો નાખી દેવાનો ભૂકો નાખી દેવાનો ભૂકો આવડી ગયું ને બોલતા હા તો માઇન્ડ બનાવો પછી ને આપણે મમરા લાડુ ટેસ્ટ કરી લે કેવો બન્યો ચાલો તો હવે આપણે એને જો માઇન્ડ પગ બનાવવાનો તો ફોતરી પાડીએ પડે તો તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ચાલો બાય બાય